એની અંદર એવી એક શક્તિ. 17 श्री पातंजल योग दर्शन पाठ बीजो साधन पाठ सूत्र पहलू तपः स्वाध्याय ईश्वर प्रणिधानानि क्रिया योगः. क्रिया योग is a practical preliminary yoga. It is composed of austerity, self-study and surrender to God. सूत्र बीजू समाधि भावनार्थः क्लेश तनुकरणार्थः च. The practice of Kriya Yoga reduces misery and leads towards samadhi. પહેલો પાઠ સમાધિ પાઠ. સમાધિ એ મનુષ્ય શરીરમાં ચેતનાની આખરી ઊંચાઈની અનુભૂતિ, પરમ તત્વને, સત્યને એ અવસ્થામાં અનુભવી શકાય, જાણી શકાય. અત્યારે આપણે જે કંઈ અનુભવ કરીએ છીએ સંસારમાં, ધંધો પાણીની નોકરી, બધો વ્યવહાર, આ બધા અનુભૂતિનો સાર નીચો એક શબ્દમાં દેવો હોય તો એને આ લોકો ઉપાધિ કહે. ભ્રમણાના જગતની અંદર જે પરિણામ આવે, જે અનુભૂતિ થાય એ ઉપાધિ, અને સત્યના જગતમાં જે અનુભૂતિ થાય એ સમાધિ. બે છેડા છે. ઉપાધિની અંદર આપણને શું કીધું? ઉપાધિ અને સમાધિ. ઉપાધિ શબ્દનો અર્થ છે ઉપ વત્તા આધિ. એટલે ઉપ એટલે નજીકથી પ્રદાન કરવું, આધિ પ્રદાન કરવું. એટલે દાખલા તરીકે લાલ ફૂલ છે ગોળા જેવું સફેદ, કાગળ ન ઉડી જાય એના ઉપર રાખવા માટે, ખબર છે ઓલો રાખતા પેલા, હા, તો ઈ છે એની અંદર ઓલું પ્રતિબિંબ પડ્યું. ઉપ એટલે નજીકથી પ્રતિબિંબ પડ્યું, અને પ્રતિબિંબ પાછું હવે ખરેખર ગોળો લાલ નથી, ગોળો તો આમ ચોખ્ખો જ છે, પણ એની લાલાશ કેમ? એટલે આ ઉપાધિ કહેવાય. ઉપાધિ એટલે જે આપણે નથી બની જાય એ ઉપાધિ કહેવાનો અર્થ આટલો છે. સમજાણું ને? એટલે ઉપાધિ લીધેલું છે, પણ આ ફરીથી રિપીટ કરી છે એટલે જેથી આપણને સારી રીતે યાદ રહી જાય. ભીતર પીડા થાય, ક્લેશ થાય, સંતાપ થાય. સમાધિની અંદર જીવને સમાધાન થાય, શાંતિ થાય, આનંદ મળે. પણ બંનેની યાત્રા જુદી છે. એકની યાત્રા છે જગતની તરફ, ભ્રમણાની તરફ, બેહોશીની, ગુરુજી તેને મિકેનિકલનેસ કે. અને એક યાત્રા છે સત્યની તરફ, જાગૃતિ તરફ, અવેરનેસ. પતંજલિ પહેલા પાદની અંદર એ સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે એ અવસ્થાના વર્ણન પણ કર્યા, અને ત્યાં જવાને માટે જુદા જુદા માર્ગો પણ દેખાયા. કયા માર્ગે જવાય? ધ્યાનની વિધિઓ છે એ બધા માર્ગો છે, ક્યાં પહોંચવાનું છે અને કયો માર્ગ છે. પણ એ માર્ગની અંદર કયા સાધન દ્વારા આપણે જવાનું છે? આપણી પાસે સાધન શું છે? સાધન બરાબર હોય, માર્ગ બરાબર હોય, અને જ્યાં જવું છે લક્ષ્ય બરાબર હોય તો કંઈ પહોંચાય. ઉપાધિ જે થાય છે એનું કારણ છે કે લક્ષ્ય આપણું બેહોશીમાં નક્કી કરેલો. આપણે જોઈએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક. નહીં તો સંસાર વ્યવહારમાં આપણે માનેલો સંસાર છે. કોઈ આપણી માટે જોજોડો નથી કર્યા, અને છતાંય આપણને આટલી ચિંતા કે આપણી બુદ્ધિ ચાલી, આપણો અહંકાર ચાલ્યો, આપણું મન થયું,
એ પ્રમાણે આપણે આપણા શરીરને અને આપણી પ્રવૃત્તિઓ કરીએ અને છતાં જો આપણી હાલતની અંદર બેચેની લાગતી હોય તો જવાબદાર કોણ? જે લોકો જાગી ગયા છે એ લોકોને ગહેરો ખ્યાલ છે કે જવાબદારી કોઈની નથી. જવાબદારી જે કોઈ હોય તો બેહોશીની છે, અનઅવેરનેસ છે. આપણી અંદર જો જાગૃતિ આવી જાય તો પછી રસ્તો એની મેળે સૂઝવા માંડે છે, કઈ રસ્તે જાઉં કઈ રસ્તે ના જાઉં. અને એકવાર રસ્તો પકડાય તો પછી રસ્તાની અંદર કયા સાધન, આપણી પાસે જે સાધન છે એ સાધન દ્વારા જ આપણે જવાનું છે. આપણી પાસે જે સાધન છે એ આપણું શરીર. પણ જયારે આપણે શરીર કહીએ છીએ ત્યારે આપણે આપણા આ એક જ શરીરનો ખ્યાલ આવે છે, ફિઝિકલ બોડી, ભૌતિક શરીર ડિસ્ટર્બ થઈ જાય. આપણે સંસારની અંદર પણ એ જ કરીએ છીએ. સંસારમાં શું કરીએ છીએ કે મિકેનિકલ એફર્ટ અને અનવોલન્ટરી સફરિંગ. એટલે આપણને મળે છે ચિંતા અને ઉપાધિ. સંસારના માણસો ઓછું કામ નથી કરતા. સવારના ઉઠીને ઓફિસે જવું કે ઘરકામ કરવું, અને કોઈ છે ઉઠીને મજૂરી ચાલ્યા જાય, ખાણમાં ચાલ્યા જાય કે કોઠરા ઉપાડવામાં ચાલ્યા જાય, રાત પાળીઓ કરે. સંસારના માણસો પૈસાને માટે, પેટ ભરવાને માટે ઓછી મહેનત નથી કરતા. મહેનત કરવું એને જો તક કહેવાતો હોત તો મહેનત તો ભારતની અંદર અમુક જણા તો ખૂબ કરે છે, અમુક આળસુ છે. પણ પરિણામ કઈ નથી આવતું. એના કરતા તો જે લોકોને સમાધિસ્થ, શાંતિ, આનંદની સ્થિતિમાં જે છે એ લોકો એટલી મહેનત કરતા દેખાતા નથી. લગભગ બહુ સાહજિક અવસ્થામાં જીવતા હોય, પણ એ લોકો તપ કરતા હોય. હમણાં વાત થતી હતી કે આ આશ્રમની ભૂમિ છે એ તપોભૂમિ છે. પણ તપોભૂમિ એટલે શું? મહેનત મજૂરી કરે એ તપોભૂમિ નથી. તો ધર્મ ધ્યાન કરે એ તપોભૂમિ નથી. ધર્મ ધ્યાન એટલે વાસ્તવિક અર્થમાં ધર્મ ધ્યાન કરે તો તપોભૂમિ. કોન્શિયસ એફર્ટ અને વોલન્ટરી સફરિંગ જે ભૂમિમાં થાય એ ભૂમિને તપોભૂમિ કહે છે. પછી જે સાધકો આ કોન્શિયસ એફર્ટ અને વોલન્ટરી સફરિંગમાં સહયોગી થાય એ સાધકોથી જે બંધાય છે એનું નામ કોમ્યુન. પહેલાના જમાનામાં એને સંઘ કહેતા. કોન્શિયસ એફર્ટ. શરીર જે કઈ ક્રિયા કરે, શરીરને સવારના ઉઠે છે ત્યાંથી ક્રિયા તો શરૂઆત થાય છે. ક્રિયા અને કર્મ એની અંદર ફેર છે. કર્મ છે જીવ કરે છે, શરીર તો ક્રિયા કરે છે. કર્મ એ ઈગો કરે છે, અહમ કરે છે. જીવ જે બેહોશ છે, જે વાસનાગ્રસ્ત છે,
જેની અંદર કર્તા ભાવ છે, હું કરું એ જ અજ્ઞાનતા. અને આપણી અંદર એ ભાવ જરા વધુ પડતો સઘન થઈ ગયો છે, મારે કરવું છે. અને સંસારની અંદર એક કર્તા ભાવ વધારે સઘન થઈ ગયો છે, અતિશય સઘન થઈ ગયો છે. મારે કરવું છે એટલું નહીં, પણ મારે જ કરવું છે, મારા સિવાય કોઈ કરી શકે નહીં, આટલો બધો એ ભાવ સઘન થઈ ગયો છે. એ ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કર્મના બંધનો એ લાગુ થવાના છે, અને ત્યાં સુધી દુઃખ, ઉપાધિ એ બધું ભોગવવાનું રહેશે. કારણ કે કર્તા અને ભોગતા કરે છે, ભોગવે છે. કર્તા ભાવ કેટલો પેશી થતો જાય અને કર્તા ભાવ કેટલો શુદ્ધ થતો જાય. તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, ક્રિયા યોગ એ કર્મયોગ નથી. કર્મયોગ છે એ ગીતામાં આપ્યો છે. યોગ શાસ્ત્ર એક સાયન્સ છે. શરીર જે ક્રિયા કરે છે એ ક્રિયા છે મિકેનિકલ ન થવી જોઈએ, એનું નામ તપ. શરીરની કોઈ પણ ક્રિયા છે મિકેનિકલ ન થાય. જમવા બેસે છે તો જમે તો બોધપૂર્વક જમે, ચાલે તો બોધપૂર્વક ચાલે, હરે ફરે, બગીચામાં કામકાજ કરે, ઘરમાં કામકાજ કરે, ગમે તે કરે, એની પછવાડે બોધ હોય. હવે થોડું કહેવું છે, ક્રિયાની પછવાડે જયારે બોધ હોય છે તો એ ક્રિયા તપ કહેવાય. પણ આપણી ક્રિયાની પછવાડે કામ બેહોશી હોય, કામ નેગેટિવ ઇમોશન હોય, લોઅર થિંકિંગ હોય. જેવી રીતે શરીરની ક્રિયા છે એ મોર્નિંગ સેન્ટરનું કામ છે. તો મોર્નિંગ સેન્ટરની સાથે સીધું કોન્શિયસનેસનું જોડાણ થાય. મોર્નિંગ સેન્ટરની સાથે લોઅર ઇમોશનનું કે લોઅર થિંકિંગનું જોડાણ ન થાય. એની સાથે ન ઇન્સ્ટિંક્ટનું કે ન સેન્સનું જોડાણ થાય. સીધું જોડાણ મોર્નિંગ સેન્ટર અને કોન્શિયસનેસ. તો આનું નામ તપ. આપણે શું થાય કે આપણે ચાલીએ તો ચાલવાની પછવાડે વાસનાનું જોર હોય, કામનાને ખાતર આપણે ક્યાં ચાલીએ તો એની પછવાડે ભાવનાનું જોર હોય, ભાવના આવેગનો, કઈ ક્રોધમાં, અને કાં કઈ કરીએ તો મૂડ આવતો થઈ ગયો તો કોઈ નિરાશામાં. એટલે આપણી જે ક્રિયાઓ જે થતી હોય છે એ ક્રિયાઓ સીધી બોધની સાથે કનેક્શનમાં નથી હોતી. હવે એવી જ રીતે ઇન્સ્ટિંક્ટ સેન્ટરની સાથે 5 ઇન્દ્રિયો છે, 5 સેન્સીસ પ્લસ અવેરનેસ. ઇન્સ્ટિંક્ટ સેન્ટરની સાથે કોઈ કનેક્શન નથી, લોઅર ઇમોશનનું કે લોઅર થિંકિંગનો. હું સામે એક ઝાડને જોઉં છું તો હું ઝાડને જોઉં છું તે સામે ઝાડ છે અને પછવાડે બોધ છે. પણ હું ઝાડને જોઉં છું તો ઝાડની પછવાડે કંઈક અમથું નથી જોતો. હું એક સ્ત્રીને જોઉં કે હું એક પુરુષને જોઉં તો અમથું નથી જોતો. એ જોવાની પછવાડે કાં સેક્સ હોય, કાં ફિલિંગ્સ હોય, કાં થોટ પ્રોસેસ ચાલતી હોય. એટલે આપણા જે કોઈ કનેક્શન છે એ બધા અંદર ને અંદર છે.
એટલે આપણે જોવા જાય છે ત્યારે વચ્ચે વચ્ચે ઇમેજ આવે, કલ્પના આવે, બીજાને બતાવવાની ભાવના આવે, એટલે ડાયરેક્ટ રીતે આત્મતત્વ જોડાઈ ન શકે. આપણે જે જોવાની એની અંદર એણે એમ કીધું સાધન, સાધ્ય અને સાધક. એટલે એમાં સાધન શું, સાધ્ય શું અને સાધક કોણ? જેના દ્વારા સાધન સાધ્ય જ્યાં પહોંચ્યું છે એ સાધન અને સાધક. એટલે હવે સાધન આપણે માનો કે આપણે કંઈક ઉપાડવું છે તો સાધન શું ઉપાડવું? સાધન આપણે કરવું હોય તો સાધન કેવું ઉપાડવું કે જેથી આપણે સાધ્યની જગ્યાએ પહોંચી જાય. પ્રેઝન્ટમાં સાધન પ્રેઝન્ટ મોમેન્ટ. સાધ્ય શું? એટલે એ એમ્પ્ટીનેસ જ છે. સાધ્ય એમ્પ્ટીનેસ જ છે ને. પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? આગ્રહ, માન્યતા, ધારણા એમ કરીને આપણને મૌનના પ્રદેશની અંદર આપણને લઈ જશે. એટલે સાધ્ય મૌન છે. આત્મતત્વ છે એ આપણું ધ્યેય છે. સચ્ચિદાનંદ આપણું ધ્યેય છે. સત એટલે હોવાપણું. આ સાધન ઈ છે, સાધ્ય ઈ છે, અને સાધક પોતે છે એ પોતે આત્મા છે, હોવાપણું છે. તો આમ ત્રણેય વસ્તુ એક જ છે. હવે આની અંદર કરવાનું શું છે કે જે હોવાપણાને જે વળગેલા અણુ પરમાણુ છે એને છૂટા પાડવાની પ્રક્રિયા કરે એટલે એ જગ્યાએ પહોંચી જાય, એમ કહેવાનું તાત્પર્ય છે. અને ખોટા કનેક્શન અંદર જયારે થતા હોય ત્યારે અંદર ચિત્તની વૃત્તિઓ છે ઉછાળા મારતી હોય. હે તો રેડિયોમાં કે ટીવીની અંદર ધમાલ થઈ પડે છે, ડિસ્ટર્બન્સ આવે છે. એ ડિસ્ટર્બન્સ જે બધા જે છે આપણા અંદર ચિત્તની અંદર, એનું કારણ છે ખોટા કનેક્શન, રોંગ કનેક્શન. રાઈટ કનેક્શન એક જ છે કે શરીરને અને કોન્શિયસનેસને જોડી દેવું. શરીરની દરેક ક્રિયાઓને બોધની સાથે જોડવું. અને આ જે જોડવું પડે છે એને એક અર્થમાં, એટલે શરીરને કંઈ થાય તો મૃત્યુનો ડર લાગે. શરીર સાથે કોન્શિયસનેસ નથી જોડાણું એટલે શું થાય? મૃત્યુ. શરીરને કંઈક થાય તો મૃત્યુ, અથવા કંઈક આર્થિક રીતે કંઈક નુકસાન જાય તો ચિંતા થાય. એટલે આ બધા રોંગ કનેક્શનો છે. એટલે એમ કે રાઈટ કનેક્શનની અંદર કોન્શિયસનેસ ને આની હારે જોડાઈ જાય, કોન્શિયસનેસ બોડી હારે જોડાઈ જાય, ત્યાંથી ચાલુ થાય છે કહેવાનું. એફર્ટ કેવું પડે છે, એટલે કોન્શિયસ એફર્ટ કીધો. એટલે જમાટાને સ્વાદ લઈએ તો સ્વાદની સાથે બોધ હોય, સાંભળતા હોય તો સાંભળવાની સાથે બોધ હોય. જેટલું બોધ વધતો જાય એટલું તપ છે. બોધ એટલે શું? બોધ એટલે શું? અન્ડરસ્ટેન્ડિંગ. ના, એટલે બોધને સમજવું હોય તો શું? એટલે બોધનો અર્થ એવો છે કે કોન્શિયસનેસ છે અને પ્રકૃતિ છે, એનો એ બેયનું આમનું સામનો પ્રોજેક્શન ઓફ માઇન્ડ વગર જ્યારે થાય ને ત્યારે જે પ્રક્રિયા થાય એને બોધ કહેવાય. મનના પ્રોજેક્શન વગર પ્રકૃતિ અને પુરુષ બે આમને સામને આવી જાય ને જે પ્રગટ થાય એને બોધ કહેવાય. વૃત્તિ નિરોધને માટે અભ્યાસ અને વૈરાગ્ય કીધું. વૃત્તિ નિરોધ એટલે આ જે સાધન છે આપણું, અને આપણું જે સાધ્ય છે એ સમાધિ અવસ્થા છે. તો જે મંજિલે પહોંચવાના છે, જે સાધન દ્વારા પહોંચવાના છે, એની અંદર જે એનર્જી, જે ઉર્જા જોઈએ છે એ છે ચિત્તની ઉર્જા, એટેન્શનની ઉર્જા. એ એટેન્શનને કઈ રીતે વ્યવસ્થિત કરવું એ બધું પેલા પાદામાં કરી દયા. હવે સાધન
અલબત્ત બધા એકબીજાની સાથે પાછા કનેક્શનમાં છે. તો હવે આપણી પાસે શરીરનું સાધન છે, એટેન્શનની તો ઉર્જા અંદર કામ કરે છે અને પછવાડે છે કોન્શિયસનેસ, અવેરનેસ. પણ જેવી રીતે શરીર છે તો શરીરના અંગ ઉપાંગો કેટલા બધા છે. આ શરીર સ્વસ્થ ત્યારે છે કે બધું વ્યવસ્થિત ચાલે છે હાર્મોનીમાં. અવડું મોટું શરીર, એમાં આંખમાં સેજ કણું પડ્યું હોય તો ડિસ્ટર્બ થઈ જાય. અવડું મોટું શરીર હોય અને દાઢમાં છે દુખાવો થઈ જાય, પેટમાં છે દુખે, પગમાં કાંટો વાગ્યો હોય, તો અવડા મોટા શરીર જોઈએ તો અનેક રોગ થઈ શકે છે અને છતાં કોઈ રોગ નથી. એટલી બધી અદ્ભુત, ન સમજી શકાય એવી કામગીરી શરીરની અંદર ચૂપચાપ ચાલી રહી છે. એ કુદરતનો અનુગ્રહ છે, અસ્તિત્વનો. તો શરીર સ્વસ્થ છે. શરીર સ્વસ્થ છે એનો અર્થ એ થયો કે શરીર આપણું ધ્યાન ખેંચતું. એવી રીતે જીવ છે એ ત્યારે સ્વસ્થ બને કે જીવનું ધ્યાન ક્યાંય ખેંચાઈ નહીં. તો પણ થાય છે એવું કે આપણા જીવ ચારે બાજુ ખેંચાય છે ધ્યાન, એટલે અંદર એક તાણ ઊભી થાય છે. શું કરવા ધ્યાન ખેંચાય છે આટલું બધું? સુખને માટે, સત્યને માટે, આનંદને માટે, પ્રેમને માટે, સૌંદર્યને માટે કંઈક જીવને જોઈએ છીએ એટલે એનું ધ્યાન ખેંચાય છે. જેમ જેમ ધ્યાન ખેંચાય એમ જીવને સંતાપ થાય. તો શરૂઆત જે કરે છે એ કોન્શિયસ એફર્ટથી. એકવાર જો કોન્શિયસ એફર્ટ નું કનેક્શન રાઈટ થતું જાય તો એ પહેલું તપ કીધું. બીજું આવે છે તપ એટલે વોલન્ટરી સફરિંગ. વોલન્ટરી સફરિંગ એટલે શરીરને જે કંઈ જોઈએ છીએ એ કુદરત તરફથી મળી જ જાય છે. છતાં પણ આપણી અંદર જે રહેલો ઈગો છે, અહમ છે, એની અંદર આપણે ગઈકાલે કીધી કે તૃષ્ણા છે અને કામના છે. એટલે તૃષ્ણા અને કામનાને કારણે આપણી અંદર અધીરાઈ આવી જાય છે. તૃષ્ણા અને કામના શું છે? તૃષ્ણા, કામના કંઈ પણ ડિઝાયર છે એ કામના, કોઈ પણ વસ્તુ. અને તૃષ્ણા એટલે લગભગ એવું જ થઈ ગયું. ના, તૃષ્ણા છે એની તીવ્રતા છે વધારે, તીવ્રતા છે. એટલે એ વાસના થઈ ગઈ. એક 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 આપણી ડિઝાયર એટલે આપણે જે જરૂરી હોય એ ડિઝાયર છે. તૃષ્ણા એટલે બોડીને કે એને કંઈ જરૂરિયાત નથી અને છતાં એની ડિમાન્ડ આપણે કરી. Psychological demand. હા એ નીડ વોન્ટ. મારે અત્યારે ને અત્યારે ખાવાનું જોઈએ, મારે અત્યારે ને અત્યારે સુવાનું જોઈએ, મારે અત્યારે ને અત્યારે મારી અંદર કંઈ પણ ઈચ્છા થાય તો આપણે રહી ન શકીએ. નાનું બાળક છે, નાના બાળકને મન થાય એટલે એને જોઈએ. આપણું શરીર મોટું થવા માંડ્યું છે પણ આપણી અંદરનો એસેન્શિયલ સેલ્ફ છે, જે જીવ છે ને, હજી નાનકડા બાળક જેવો છે. હજી અંદર કજિયા કરવા માંડે છે. દેખાતું નથી કોઈને. એની પર્સનાલિટી, એનું ફોર્મેટિંગ એપેરેટસ એના ઉપર કંટ્રોલ નાખે છે. પણ કોઈ એના દોસ્તાર આવી જાય, દુનિયા કરે, કેથાસિસ કરી નાખે. કોઈ ઘરનું માણસ આવે તો એની અંદર ઉભરો કાઢી નાખે. પણ જે વસ્તુ જ્યારે જોઈએ છીએ એ આપણી માંગ છે અને આપણને જ્યારે જોઈએ છે ત્યારે સુપર ઇન્ટેલિજન્સ, ઈશ્વર, એ આપણને પૂરી પાડે છે.
તો આપણી માંગ અને એની સપ્લાય એ બે વચ્ચેનો જે ગાળો છે એ ગાળો કઈ રીતે વ્યતીત કરવો, તો એ છે વોલન્ટરી સફરિંગ. આમાં શું કીધું? અને વોલન્ટરી સફરિંગનું ભાઈ મેં નેટ ઉપર જોયું ને, તો એમાં તો ઘણું ડિટેલમાં આપ્યું છે. હા, વાહ, કાઢો છે, આપણને જાણવા મળશે. તો મેં પાછો સ્ક્રીનશોટ લઈ લીધો છે. વાહ, ધન્યવાદ. Voluntary suffering means consciously choosing to endure hardship. હે, Choosing endure hardship. એન્ડ્યોર એટલે સફર કરવું, કે હું એ સફર કરવા માંગુ છું, વોલન્ટરીલી હું કરું છું. Hardship હું સહન કરવા pain or discomfort for a greater purpose like spiritual growth, self-discipline, developing resilience or achieving a higher understanding rather than being a victim of circumstances. એટલે એના ભોગ બનતા નથી, પણ આપણે આપણે શું કહેવાય, કોન્શિયસ આપણું વિલ છે કે આપણે એક માંથી પસાર અન્ડરસ્ટેન્ડિંગ છે. હાલો ને. It involves practices like self-denial, fasting, enduring persecution for truth, or practicing patience, transforming unavoidable difficulties into meaningful challenges. ઈ સરસ છે ભાઈ. શું છે? ડિફિકલ્ટી તો આવે જ છે, એને મિનિંગફુલ ચેલેન્જીસમાં તમે ફેરવી નાખો. બરાબર. And strengthening one's character against life's inevitable struggles. And strengthening one's character against life's inevitable struggles. એટલે જે અનિવાર્ય જે સંઘર્ષો છે એ તો આવવાના જ. એના માટે તમે સ્ટ્રેન્થ બનાવી લ્યો પોતાની. પણ ફાસ્ટિંગ નહીં લીધું ભાઈ, એટલે પેલાના સમયમાં જે તપ કરતા હતા, ઓલા જૈનોના કયા છે, શ્રીમદ રાજચંદ્ર, તો એનું શરીર હાવ તમને પાંસળી જ દેખાય. દીદીમાં એમ કીધું હતું કે આ 30-40 વર્ષમાં જે વયા ગયા, એની બદલે એનો આ સંસ્કાર જો થોડો કઈ ઢીલો પડ્યો હોત ને તો એ સારું કામ, એટલે એને કર્યું છે, એ ઘણું કામ કર્યું છે, પણ આ સંસ્કાર એની ઉપર છેલ્લે સુધી તોય હાવી હતો. બરાબર. એટલે ફાસ્ટિંગમાં એવું હશે કે આપણે ખાતા નથી, તો જ્યારે ભૂખ લાગે છે, એ ભૂખ કોને લાગે છે એ ગોતી કાઢવું, એ સાચું ફાસ્ટિંગ છે. ભૂખ એક જગ્યાએ લાગે છે ને ભૂખ એક જગ્યાએ નથી, એ બે જગ્યાને જુદા કરીને જોવાય, એ ફાસ્ટિંગ, સાચું ફાસ્ટિંગ આ છે. એટલે ભૂખ પ્રકૃતિમાં લાગે છે, એનો ભૂખનો જે પ્રકાશક છે એને ભૂખ નથી લાગતી, એટલે ફાસ્ટિંગ આના માટે હતા. એટલે અન્ન ન ખાવું એમ નહોતું, પણ આત્માની નજીક જવું. ઉપવાસ એટલે આત્માની નજીક જવું હતું. તો આત્માની નજીક કેવી રીતે જાય કે પ્રકૃતિને અલગ કરે ને પુરુષને અલગ કરે, તો એમ એ રીતે. આમ શું વાંચો હવે તો એનું ઓલું પૂરું થઈ ગયું ને. એટલે એમાં એનો સાર શું કે આપણે કેવું હોય તો વોલન્ટરી સફરિંગ એટલે આ કે છે એ પ્રમાણે તો તમારે અનએવોઇડેબલ ડિફિકલ્ટીઝ તો છે જ, કે સ્ટ્રગલ છે જ. હવે એની સામે તમે એને તમારી કામ કરવાની ઓલામાં લઈ લો, એટલે એનો ખાતર તરીકે ઉપયોગ કરો. આપણે જે શબ્દમાં કહેતા હોઈએ છીએ. અચ્છા. અને ભાઈ આમ ધારો કે આપણે કોઈક રીતે વોલન્ટરી સફરિંગ કરી લઈ તો પછી સમાજમાંથી બીજી ડિફિકલ્ટી ઓછી આવશે એવું ખરું? હા, એટલે આપણા અણુ પરમાણુ ચેન્જ થતા જાય ને. આપણા અણુ પરમાણુ આપણને અત્યારે જે ડ્યુટી આપવામાં આવી છે એ એટલા માટે જે ડ્યુટી આપણને અત્યારે મળતી હોય એ આપણા જે પ્રકારના અણુ પરમાણુ છે, અને એ અણુ પરમાણુ એટલે આપણે કર્તૃત્વ કેવું છે કે ગમે છે નથી ગમતા બે વિભાગમાં આપણે હોય છીએ. કર્મ આપણા ગમમાં અણગમવાના વિભાગમાં હોય છે. એટલે આપણી ચેતના એના ઉપર ગમા ને અણગમા ઉપર કામ કરે એટલે આપણી ચેતનાનું પરિવર્તન આવે. આપણે કર્મ છે
એ ખુશીથી આનંદથી ભગવાન માટે આત્માને પ્રગટ કરવા માટે કરી છે એવા ભાવથી આપણે કરી તો પછી. અને એક ભાઈ તમે છેલ્લી વખતે આપણે આ બધું કામ હાલતું હતું આ લોકો આવવા પહેલા ત્યારે તમે કીધું હતું કે અત્યારે તમે કામ કરો છો એ તમને કામ જ લાગે. હા બરાબર. તમે હાયરની વ્યક્તિ માટે જ્યારે કરો છો હા હા એટલે હા ધારો કે હું અત્યારે બીજી કઈ તકલીફ ન લેવા જાઉં, હાયર માટે જ્યાં કામ થતું હોય ત્યાં થોડોક વધારે ઇન્વોલ્વ થાવ તો ઈ વોલન્ટરી સફરિંગ ગણાય. હા હા એક સેન્સથી ગણાય, એક સેન્સથી ગણાય એટલે તમે એને ભાર ન ગણતા હો તો બરાબર, તો વોલન્ટરી સફરિંગ ગણાય. એટલે એક વસ્તુ યાદ રાખો, તમે માનો કે હાયર વાળા લોકો તમને હાયર વાળા લોકો આરે હોય છે, હાયર વાળા લોકો આગળ તમે કામ કરો છો તો કામ કેવી રીતે કરવું, કેમ કરવું, કે એને કઈ દ્રષ્ટિકોણથી જવું એ બધું બતાવીને કરશે. એક ઓલા લોકોની હારે તમારે જયારે કામ કરવાનું છે ત્યારે એ કોઈ એવું કઈ બતાવવાનું નથી, તમને એવું કોઈ બતાવવાનું નથી, અને અચાનક કઈ ફાટી નીકળે એવી ટાઈપને, એટલે કુદરત કસોટી તમારી લેશે. હવે કુદરત અત્યારે તમારી કસોટી નથી કરતું પણ અસ્તિત્વ છે, એટલે કુદરત કસોટી નથી કરતું, સંત કસોટી કરે છે. એટલે સંત એને જ્ઞાન, સમજ, વાઇબ્રેશન બધું આપીને કરાવે છે. એટલે ઈ એક રીતે બે કામ તમે હાયર માટે કરો છો એટલે હાયર માટે જયારે કરો છો ત્યારે હાયર ખુશ થાય છે. ઇવોલ્યુશનની પ્રક્રિયામાં જયારે આપણે હોય છે ત્યારે કુદરત છે એ ખુશ થાય છે. એ ટાઈપ વોલન્ટરી સફરિંગ એટલે એવી વસ્તુ છે કે તમે એમ સમજો કે જે વસ્તુ આપણને દેવામાં આવી છે એને પ્રેમપૂર્વક પસાર કરવું, સમજપૂર્વક પસાર કરવું, હાજરીથી પસાર કરવું, દ્રષ્ટાથી પસાર કરવું, એ ટાઈપનો એનો અર્થ છે. કોઈ પણ સફરિંગ ને આટલા વેલ્યુ પોતાનું હોવાપણું પ્રસ્થાપિત કરીને, જ્યારે પોતાનું હોવાપણું પ્રસ્થાપિત કરે છે ને, પોતાનું હોવાપણું પ્રસ્થાપિત નથી થતું ત્યારે એ બીજાને જવાબદાર ગણે છે કે આ જ્યારે હોય ત્યારે આવું જ કરતા હોય ને, આમ કરતા હોય ને, આને તો આમ જ હોય ને તેમ હોય ને. અને ઓની અંદર હવે એ પોતા ઉપર ધ્યાન કરે છે કે મને જે આ ફરિયાદો આવે છે આ ફેક છે અને આ ફરિયાદ હું કરું છું એનો કોઈ અર્થ નથી, એટલે મને અત્યારે જે આપવામાં આવ્યું છે હું પ્રેમપૂર્ણ રીતે કરું, તો એ વોલન્ટરી સફરિંગ છે, જેની અંદર આપણે બોજથી કરતા નથી. એની અંદર આપણી ચેતનાની બદલાવટ થાય છે, કર્મની બદલાવટ થાય છે, કર્મ કરવાની ક્વોલિટી બદલાય છે, એ બધી વસ્તુ એની અંદર હોય છે. આમ તો એમ જ થાય છે, આપણે ઘણી વાર કહીએ છીએ કે આમ તો રામ રાખીએ જખ મારીને તો રહીએ છીએ. એટલે આની અંદર એને અત્યારે બ્રહ્મવેદાંતજી એમ કીધું કે તમારી ઈચ્છા હોય અને ઈચ્છા પરિપૂર્ણ થવા માટેની જે સમયગાળો હોય ને એ વોલ્યુન્ટરી સફરિંગ છે. તમે ઈચ્છા કરી કે મારે મકાન બનાવવું છે અને એ મકાન બનવા માટે 5 વર્ષ થઈ જાય અને 10 વર્ષ થઈ જાય. તમે માનો કે જે ઓલી જમીનો છે એને તમે ઓલું કરી નાખ્યું, શું તમારી ઔદ્યોગિક કરી નાખ્યું, હવે એ વેચાવાની વાત છે, એ વચ્ચે જે સમય છે ને એ વોલ્યુન્ટરી સફરિંગ છે. એને ભાઈ લેવાનો કેવી રીતે? ધારો કે એટલે મને સમજાતું નથી કુદરત શું કરવા માંગે છે. એક કઈ નાનકડું કઈ વેચાવ એને ઈ સમજાતું નથી. પછી એની સામે આપણે બફર તો મૂકી દઈએ કે ભાઈ એને વધારે ખબર પડે છે, તું છોડી દે. પણ આમ અંદર તો ઈ રિયાજ કરે કે હાડું કેમ થતું નથી, કેમ થતું નથી. એટલે કેમ થતું નથી ઈ કામના છે, કેમ થતું નથી કામના છે. બીજું કેમ થતું નથી એ આપણી નાની બુદ્ધિને કોઈ એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલ ફોર્સોની ખબર નથી. એટલે એ હાવ અજ્ઞાનમાં પડેલું છે. એટલે એને આખો વાસ્ટ દ્રષ્ટિકોણ ખબર નથી. એટલે એ આ પોતાના હવે તમે જો તમારી આગળ વાસ્ટ દ્રષ્ટિ, તમે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા કુદરત કઈ રીતે કામ કરી રહ્યો છે એવી સમજ તમને આવે ને, ઓબ્ઝર્વેશન કરતા જે સમજ આવે ને એ તમને આ ઉતાવળમાંથી, એટલે એમ કે એ જે કરશે એ બરાબર કરશે.
એટલે આ ઓબ્ઝર્વેશન, રાઈટ ઓબ્ઝર્વેશનની જરૂર છે, એનું વેરિફિકેશનની જરૂર છે કે કુદરતે જ્યારે ત્યારે કર્યું છે બરાબર જ કર્યું છે. એટલે વ્યક્તિગત ઈચ્છા જ્યારે છૂટી જાય ત્યારે વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ છે ને એને આપણે સમજી શકીએ. એટલે આપણે શું કામ વેચવા માંગીએ છીએ અત્યારે ને અત્યારે, એમ જલ્દી ખેંચ ભાંગવા માટે. હે ખેંચ નો રહે. અચ્છા, ખેંચની અંદર શું આપણું ખાવા પીવાનું બનતું નથી? ના, એમ કઈ વાંધો નથી. તો શું છે? ના, એટલે અત્યારે એવી જગ્યા તો નથી ને કે એમાં એટલે કુદરતનું એવું છે કે તમારી જે ડિઝાયર હોય તો પૂરી કરી દે, કામના ન પૂરી કરે. એટલે તમારી જે નીડ ડિઝાયર ન પૂરી કરે. હા, નીડ તો ભાઈ કેવી રીતે કરે છે ને એ આપણે આશ્ચર્યમાં આવી. બરાબર. ધારો કે આનંદભાઈ નો હોય તો હું ઈ જમીન નો ફેરવી શકું, ઈ સોનાના બિસ્કિટ નો આવે. આ હવે ઈ તમે જોવો છો તો પછી હવે આટલું કામ એને જે કર્યું, જે તમે કરી શકો એમ નતા, તો હવે આ માટે તમારો હું કામ ઉભો રાખો છો કે જલ્દી વેચાઈ જાય? અને ઘણી વાર એવું હોય છે કે તમે જયારે એ વિચારને ડ્રોપ કરો છો ને એટલે આપોઆપ ફટ કરતું થઈ જાય છે. એટલે મને ઈ પાછું મગજમાં આવી ગયું હતું કે આ છે ને મારી પરીક્ષા લે છે કુદરત કે તું કઈ કરી શકે એમ નથી. હું એક દિવસમાં 3 પ્રોપર્ટી કાઢી તો કાઢી નાખીશ, બાકી તું જ્યાં સુધી અંદર ઇન્વોલ્વ થાય ત્યાં સુધી આ નહીં થાય. જયારે એમને મંજૂર હોય છે ત્યારે જ થાય છે, એમ નથી કોને. એટલે આની અંદર બે તત્વ છે, એક કોન્શિયસનેસ ભાન નામનું તત્વ અને એક પ્રકૃતિ નામનું તત્વ. અને ભાન નામનું તત્વ છે ત્યાં બધા એના કાયદા કાનૂનો જે બધા છે એ કાનૂન પ્રમાણે કામ કરે છે. એટલે કરનાર તો એક જ તત્વ છે, જે કરવાનું છે. એટલે જેને તમે હું કહો છો ને એ જળ પ્રકૃતિ છે. એ જળ પ્રકૃતિ કઈ ના કરી શકે. જળ પ્રકૃતિ આ ચેતન જે કોન્શિયસનેસ છે એના કાયદા મુજબ કામ કરશે, અને ચેતન છતાં એક જ છે. એટલે તમે અત્યારે જેને હું કહો છો એ તો જળ વસ્તુ છે, એને વૈશ્વિક નીતિ નિયમોના પાલન કરવું જ પડે. એને કર્મ પ્રમાણે એના પરિણામો મળવાના જ છે. એટલે એના આગળ કાંઈ નથી. હવે એને જે કર્મ કરેલા છે એનો યોગ્ય સમય આવશે ત્યારે એનું પરિણામ આવશે, એ ટાઈપની વસ્તુ. એટલે એક વસ્તુ સમજી લ્યો કે એક જ તત્વ છે, અને એક જ તત્વ છે એ જ આ બધું સંચાલન, એના નિયમો બધા બનાવેલા છે એક તત્વ. હવે જે ડિઝાયર કરે છે કે મારે અત્યારે જોઈશી, આમ જોઈશી, પ્રકૃતિનો વિભાગ છે. એને નીતિ નિયમોને ખબર નથી કે શું કરવું જોઈએ. એટલે નીતિ નિયમો તમને ખ્યાલ આવશે ને, એટલે આને રૂત કહેવાય, નિયમો કહેવાય. એની જયારે આપણને ખબર પડે ત્યારે આપણું વ્યક્તિત્વ પણ છૂટી જાય, એમ કહેવાનું. આપણું ધાર્યું તો થતું નથી, તો એને મંજૂર હોય એ બધું થાય છે તો સરળતાથી કેમ છોડી નથી દેતા? ઈશ્વર પરિણામ શું આડું આવે છે, નથી છોડી શકતા. બોધ એટલે શું? પ્રોજેક્શન. તો આડું આવે છે આપણો કર્તા ભાવ, આપણો ઈગો. મારે કરવું છે ને કેમ નથી થતું? મારે મકાન બાંધવું ને કેમ ન બંધાય? મારે ધંધો કરવો છે ને કેમ ન થાય? મારે ખેતર ખરીદવું છે ને કેમ ન ખરીદાય? મારી પાસે આટલા પૈસા છે ને કેમ ન થાય? આપણી પાસે જે સત્તા છે એ આત્મસત્તા તો છે નહીં, સ્વસત્તા નથી. આપણી પાસે સત્તા છે એ ખોટી ઈગોની સત્તા છે, અહમની સત્તા. અહમ જેવું કઈ છે નહીં છતાં એની સત્તા.
અને એની સત્તા કેને આધારે છે કે એની સત્તા પ્રાઇમ મિનિસ્ટર થયો હોય પદને આધારે, અને પદે બનાવટી. એની સત્તા છે પૈસાને આધારે, એ પણ બનાવટી. અને પ્રકૃતિના પરિબળો આવી બધી સત્તાને કરતા નથી. એ તો એની મેળે કામ કર્યા કરે છે. એટલે સાધકે જ્યારે યોગમાં પ્રવેશ કરવો હોય ત્યારે એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ, ત્રણેય ફોર્સને ઓળખવા પડે. પોતાની અંદર કામના જાગે છે, એક્ટિવ ફોર્સ છે. પણ કુદરતને જ્યારે મંજૂર થાય એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે. એ બે વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને સહન કરે એ છે વોલન્ટરી સફરિંગ. પછી બીજો આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન. પોતે પોતાને ઓળખતો નથી, અથવા બીજી રીતે કહીએ તો સાધન નક્કી કર્યું કે મોટર ગાડીમાં જાઉં કે ટ્રેનમાં જાઉં છે કે ગમે તેમાં જાઉં છે, તો એ સાધનોનો પેલા સ્ટડી કરી લેવું છે કે સાધન છે કે કેટલા કિલોમીટરની સ્પીડે જવાનું છે. સાધનની અંદર શું શું પુરાવો પડે છે. બળદગાડીમાં જવાનું છે તો બળદું લેવા પડે અને ઘાસ પૂરો લેવો પડે, અને મોટર ગાડીમાં જવાનું છે અને ઘાસનો ભારો બાંધીએ, અને બળદગાડીમાં જઈને પેટ્રોલનું ટેન્ક ભેગા લેતા જઈએ. તો સાધન તો આપણી અંદર ઓબ્ઝર્વેશન જ. એટલે ઓબ્ઝર્વેશન કરીએ, સેલ્ફ સ્ટડી કરીએ. હવે આપણી અંદર હોય આપણે થિંકિંગ ઓરિએન્ટેડ, આપણી સેન્ટર ઓફ ગ્રેવિટી, અને આપણે એમ થઈ જાય કે ચાલો મીરાબાઈ છે ભજન કરતા કરતા પહોંચી ગઈ તો આપણે પણ ભજન કરીએ, તો પહોંચાતું નથી. આપણી અંદર ભાવ હોય, જીવની અંદર એસેન્શિયલ સેલ્ફની અંદર, અને આપણે પછી વેદાંત અને ન્યાય દર્શન પથવા માંડીએ, કૃષ્ણમૂર્તિને વાંચીએ, રજનીશને વાંચીએ, તો પકડાય નહીં. તો પેલા એસેન્શિયલ સેલ્ફ અને પર્સનાલિટીના સેલ્ફ બંને વચ્ચેનો ભેદ છે એ સેલ્ફ સ્ટડી દ્વારા નીકળશે. અને પછી આપણી અંદર આપણી સેન્ટર ઓફ ગ્રેવિટી અને ટાઈપ કઈ છે એ સેલ્ફ સ્ટડી દ્વારા નીકળશે, સ્વાધ્યાય દ્વારા. એટલે ફરીથી વાત આવે છે કે આપણે આપણી જાતને ઓળખીએ. નો થાય સેલ્ફ, સ્વાધ્યાય. હવે નો થાય સેલ્ફ જ્યારે કહે છે ત્યારે એના ગહેરા મિનિંગો થાય છે. એક તો અત્યારે આપણે જેવા છીએ એવા આપણે ઓળખીએ આપણી જાતને, અને પછી આપણે ખરેખર કેવા છે એ રીતે ઓળખીએ. નો થાય સેલ્ફ ની અંદર બે વસ્તુ છે. એક અત્યારે આપણે જે છીએ રાગવાળા, દ્વેષવાળા, ભયવાળા, ઘૃણાવાળા જે છીએ એને જાણી, એટલે ફોલ્સને જાણી અને રિયલને જાણી, બે નો થાય સેલ્ફમાં જ એ ટાઈપની વસ્તુ. અને ગઈકાલે વાત થઈ હતી તથ્ય અને સત્ય, ફેક્ટ એન્ડ ટ્રુથ. એટલે હું છે એ ફેક્ટ છે અને રિયલ આઈ છે એ ટ્રુથ છે. આ ફોલ્સ આઈ છે એ ફેક્ટ છે અને ઓલું ટ્રુથ છે. એમ છે કે આપણે અત્યારે આપણો જીવ છે એ ઘણા બધા વિકારોથી, ક્લેશોથી ભરેલો છે. જ્યાં ત્યાં આપણું ચિત્ત ચોટે છે એ બધું, પણ ક્યાં કેટલું ચોટે છે એના ઉપર આપણી સેલ્ફ ઇમેજ ન બાંધીએ. સ્વાધ્યાય જ્યારે થાય છે ત્યારે પેલું પરિણામ એ આવે છે કે સેલ્ફ ઇમેજની જે ભ્રમણા છે એ તૂટે છે. હું જેવો છું તેવો, કે હું જેવી છું તેવી જોઈએ. અને એ સ્ટડી છે દરેક સેન્ટર્સમાં થઈ જવો જોઈએ. એના થિંકિંગ સેન્ટરમાં,
સ્ટડી થવો જોઈએ ઇમોશન સેન્ટરમાં, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ. પોતે પોતાનો અભ્યાસ તો કરી લેવો જોઈએ. આપણે શું કરીએ છીએ? આપણે ત્યાં સ્વાધ્યાયનો સાદો અર્થ એ થાય કે શાસ્ત્રનું પઠન. શાસ્ત્રનું પઠન હતું એ સ્વના અભ્યાસ અર્થે હતું. જેવી રીતે ડોક્ટરો વાંચે છે એના પુસ્તકો તો શરીરના, પોતાના શરીરનો કે બીજા શરીરનો અભ્યાસ માટે વાંચે. પણ પછી તો એ ભ્રષ્ટ થવા માંડો સ્વાધ્યાય. પછી સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે ઘણા બધા. એની વાત નથી. યોગ દર્શનમાં સેલ્ફ સ્ટડી એ પણ એક સાધન છે. સેલ્ફ સ્ટડીમાં શું કીધું? એટલે પોતાનું જે આખું છે એ સ્વાધ્યાય, પોતાને આખા જાણવા. બધા સેન્ટરોને જાણવા. હા, ચારે ચાર એક સેન્ટરો, બધા જે સેક્સ સેન્ટર થી માંડીને 4 સેન્ટરો છે અને આપણી સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે એ જોવી, પર્સનાલિટી શું છે, એસેન્સ શું છે, એ બધું જાણવું, એ સેલ્ફ સ્ટડી છે. એટલે હું ક્યાં ફસાયેલો છું, હું વારે વારે મારી પિન ક્યાં ચોટી જાય છે, એ બધી વસ્તુને સ્ટડી છે, એ સેલ્ફ સ્ટડી. એટલે ભાઈ એને કીધું કે થિંકિંગ સેન્ટરમાં ખબર હોવી જોઈએ, ઇમોશનલમાં ખબર હોવી. દાખલા તરીકે આપણે, તમે એમ સમજો થિંકિંગ સેન્ટર એટલે દાખલા તરીકે આપણે અત્યારે આ ઉપાડ્યું છે. હવે તમારું થિંકિંગ સેન્ટર એમ કે છે અને આ બધી માથાકૂટને શું જરૂર છે? આપણે ભગવાનનું નામ લ્યો ને. તો એનો અર્થ એમ છે કે તમારું થિંકિંગ સેન્ટર આને લેવા માટે પ્રમાદ કરે છે. તો તમને ખાલી એ સ્ટડીથી ખબર પડી કે એ તમારું જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર કોઈ પણ જ્ઞાન લેવું હોય તો તમારે એટેન્શન આપવું પડે, અને એ એટેન્શન આપવા તૈયાર નથી. અને બફર મૂકી અને ભક્તિનું કરીને એટલે આપણું અત્યારે પ્રકૃતિએ તમને એમ કીધું છે કે તમે આ શીખો, અને તમારી અંદરનું તત્વ એમ કે છે આ ન શીખો. તો એ તમને પ્રમાદ કરાવે છે, કરવા દેતો નથી. તો સેલ્ફ સ્ટડી કરતા હો તો તમને એમ થાય કે એટલે ગુરજેપ ને એ લોકો શું કે છે, બધા સેન્ટરોને બેલેન્સ કરવાના છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, અને એનો યુઝ કરવાનો છે. બેલેન્સ અને યુઝ બે કરવાના છે. દરરોજ તમે ઇન્ટેલેક્ચ્યુઅલનો અમુક સમય ઉપયોગ કરો, આનો કરો, એ ટાઈપનું એની વસ્તુ કહેવાની છે. એટલે ઇમોશનલમાં પછી કેવી રીતે? ઇમોશનલમાં આપણે બીજાને મદદ કરવી, બીજાનું રિસ્પેક્ટ કરવું, બીજાની કેર કરવી. ઇમોશનલ સેન્ટરની અંદર આજના દિવસ દરમિયાન હું કોઈને પ્રોત્સાહિત કરીશ, હું કોઈની કેર કરીશ, હું કોઈને મદદ કરીશ, સ્થૂલ, સૂક્ષ્મ, ભાવાત્મક, ગમે તે રીતે, એ રીતે. પછી મૂવિંગ મૂવિંગની અંદર ઘણા લોકોનું મૂવિંગ સેન્ટર ના હાલતું હોય એટલે એ લોકો શું કરે, કામકાજને એવોઇડ કરતા રહીએ કે આ નથી કરવું. ત્યારે તમને ખબર પડે કે આ મારી મર્યાદા છે અને આ મર્યાદાને મારા જેટલા અંશમાં તોડી શકે એટલું તોડવું છે, તો એ એક ટાઈપની વસ્તુ થઈ. અને છેલ્લું સેક્સ સેન્ટરની અંદર તો આવશે કામનાઓ, બધી આવશે, બધી સેક્સ સેન્ટરોની અંદર. એટલે આપણે એને ક્યાં રેફરન્સથી લેવું જોઈ લઈએ. એટલે સેક્સ સેન્ટરનું ફંક્શન કેવું છે કે બધા સેન્ટરો એની ઉર્જા ખાય છે, બધા સેન્ટરો. એટલે આની જ્યારે મદદ લેવામાં આવે સેક્સ ઉર્જાની મદદ, એટલે એની અંદર તીવ્રતા આવી જાય, લોલુપતા. આની જ્યારે મદદ મળે ને ત્યારે બધી વસ્તુ આમ આપણે શું કહેવાય, આપણે વધી જાય ટૂંકમાં. હા, એટલે એનો વોલ્યુમ વધી જાય. એટલે પછી એ સેક્સ સેન્ટરનો ઉપયોગ ઉપર ચડવામાં કરે, એવરેસ્ટ ચડવામાં કરે. તો આ એવરેસ્ટ ચડવામાં જે કરે છે એ સેક્સ ઉર્જાના ઉપયોગથી થાય. પછી આ એવરેસ્ટ પછી બીજું કેવું હોય છે, ઇમોશન સેન્ટરની અંદર આતંકવાદ. તો આતંકવાદ છે એ સેક્સ સેન્ટરનો જ વિભાગ છે.
એની ઉર્જા લઈને આતંકવાદી થઈ શકે. એટલે જ્યાં જ્યાં સેક્સ ઉર્જા હોય છે ત્યાં સેક્સ ઉર્જાને જ્યારે રાઈટ રીતે, હવે આનો મિસયુઝ થયો, સેક્સ ઉર્જાનો મિસયુઝ થયો. હવે સેક્સ ઉર્જા છે 12 હાઇડ્રોજન છે. હવે ઈ સેક્સ ઉર્જાને તમે વર્તમાનમાં એનો ઉપયોગ કરવા માંડો ને, એટલે વર્તમાનમાં રહેવા દ્વારા ઉપયોગ કરવા માંડો ને, એટલે સેક્સ ઉર્જા બીજી જગ્યાએ જે ખોટી રીતે જાય છે એનો રાઈટ યુઝ થવા માંડે સેક્સ ઉર્જા એ રીતે. એટલે ઓમ સેક્સ ઉર્જાને તો વર્તમાન ક્ષણ અથવા આત્મસ્મરણ માટે જ એનું નિર્માણ કરેલું છે. કાં તમે બાળકનું નિર્માણ કરી શકો ને કાં આત્માનું. એટલે લોઅરમાં ઇન્વોલ્યુશનની પ્રક્રિયામાં તમે લગ્ન કરો અને બાળકને જન્મ આપો, અને ઓની અંદર તમે આત્માનું સર્જન કરો એ રીતે. અને આમ ઈ સેન્ટરની ઉર્જા તો બધા સેન્ટર વાપરે જ છે. હા, વાપરે છે. એટલે ન્યા કમી થતી જાય ને, તમે અને તમને તમારી અંદર વિવેકે આવતો જાય. તમે કમી થાય એટલે શું, તમને ખ્યાલ પણ આવતો જાય કે અહીંયા આ જગ્યાએ ઉર્જા જાય છે, આ જગ્યાએ ઉર્જા જાય છે. એટલે અને હાજરી થતી જાય એમ ઉર્જાની બહુ બચત થતી જાય. કલ્પનાઓ, ડે ડ્રીમિંગો, એ બધું એસોસિએશનો, જસ્ટિફિકેશનો બધું કપાતું જાય એમ. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં સેલ્ફ સ્ટડી કરે. હા, જોઈએ આપણે કઈ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની અંદર. હા, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની અંદર મને બધાને જુદો જુદો રસ હોય. કોઈને ખાવામાં રસ હોય, કોઈને ફરવામાં રસ હોય. એટલે એમ કે આપણે આપણું ગોતવું છે કે આપણે કેમાં લોલુપ છીએ. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની અંદર ખાવાની અમુક આઈટમો જોઈને આપણને એમ લાગે, એટલે આપણે અંદર એવું થઈ જાય કે વાહ, મજા આવી ગઈ. એટલે કોઈને ખાવાનો રસ હોય, કોઈને સુગંધ ઓલા અત્તરો હોય એના શોખ હોય. એટલે આપણે આપણું ગોતી કાઢવું જોઈએ કે આપણી લોલુપતા શેમાં છે. ઇન્સ્ટિંક્ટિવ ક્યાં છે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં? શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, કેમાં છે? અને મળી ગયું ભાઈ, પછી એની ઉપર સ્પેશિયલ કામ કેવી રીતે કરવું? એટલે એ તો તમારે ખાલી જાગૃતિ દ્વારા જ થઈ જશે. જાગૃતિ તમારું ઓલું અનકોન્શિયસલી આપણને દોરી ના, ઓલું તો આપણને ખબર જ ન પડતી કે આપણે આમાં લોલુપ છીએ. લોલુપ થયા પછી આપણને એવો ખટકો થાય કે આમાંથી બહાર નીકળવું છે, તો તમે એનો વિવેક કરી શકો. એટલે ખાવામાં રસ લેવો હોય પણ લોલુપતા જે થઈ ગઈ ને, લોલુપતા એટલે આમ બધી વસ્તુને આઈટમ જોઈને એના અંદર આમ કંઈક આમ એવું થઈ જાય કે, અને એને પોતાને કંઈ ખબર ન પડે. આ ખાવા પીવાની અંદર એને ક્યાં રસ આવી ગયા, એને કેવી અંદર ગોઠવણી કરી લીધી, કઈ વસ્તુ ખાવી છે ને એના દ્વારા કેવો ટેસ્ટ મને આવશે, એવું બધું નક્કી કરી લીધું. એક સાધન શરીરનું આવ્યું, બીજું સાધન અંદરનું આવ્યું, અને ત્રીજું આવે છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન છે એ છે એક સાધન બહારનું આવ્યું, એક સાધન બહારનું આવ્યું, એક સાધન અંદરનું આવ્યું, અને ત્રીજું સાધન હવે ઈશ્વર પ્રણિધાન. એટલે બહારનું એને કેવી રીતે કીધું? સ્વાધ્યાય તો અંદરનું થયું, એની પેલાનું કયું લીધું આપણે? ના, ઈ નથી. એટલે એને એમ કીધું, જ્યારે બોડી જ્યાં હોય ત્યાં તમે હાજર રહ્યો ને, એ બહારનું કીધું. પછી સાયકોલોજીકલ ઓબ્ઝર્વેશનનું કીધું, અને હવે ત્રીજું ઈશ્વર પ્રણિધાનનું કીધું. બરાબર? હા, બરાબર. સેલ્ફ સ્ટડી સેલ્ફ સ્ટડી આપણી અંદર. હા, બરાબર. આવા પોઈન્ટ હોય ને, એને તમારે ગમે તે રીતે ગોતી રહેવા જોઈએ, એને થોડી વાર રિપીટ કરવા જોઈએ, એટલે એ તમારા જીવનનો એક ભાગ બની જાય. આપણે એને જવા ન દેવું જોઈએ. પોઈન્ટ હોય છે, અને એ સાધન છે એ થોડું વધારે સમજવા જેવું છે. સંસાર વ્યવહારની અંદર આપણો જીવ છે એ આપણે વાત કરી કે એ એટેન્શનનો ઉપયોગ કરે છે. વી આર પેઇંગ એટેન્શન. એક પેઇંગ એટેન્શનમાં શું ફેર પડે છે? પેઇંગ એટેન્શન એટલે શું? સ્પેશિયલાઇઝ
તમારે પે કરવાનું. ઓલું સિડ્યુસ તમને ખેંચી જાય છે, આ તમે કોન્શિયસલી કરો છો. કોન્શિયસલી નથી કરતા, રસથી કરી છે. હમ. આપણને જે બાબતમાં રસ હોય ને હમ. એ બાબતમાં આપણે એટેન્શન આપી છે, એટલે ઈ પે એટેન્શન છે. એ અનકોન્શિયસ છે, કોન્શિયસ નથી. અને ઓલું સિડ્યુસ છે એ અનકોન્શિયસ છે, બે અનકોન્શિયસ છે. એ વાત યાદ રાખી. એટલે આ કોન્શિયસ ઈ સેન્સથી છે કે તમને રસ છે, પણ રસ છે એ તમારો અનકોન્શિયસ છે કે આમાં જ રસ કેમ, આમાં કેમ નહીં. એટલે તમે કાલ સાંજે ખાવાનું જે છે એની બદલે દાળ ભાત આવ્યા, એમાં બેને કીધું ઈ તમે રસ છે એટલે એને ધ્યાન પડી ગયું એમ કીધું, ઈ એક્ઝેક્ટ ઉદાહરણ હાલે? કેનું કે જેમ આપણે એમના ઘરે જવાનું પ્લાન હતું, પણ જ્યારે દાલ ચાવલ એક્સ્ટ્રા થઈ ગયું તો આપણે કીધું કે આ સાંજે ખાઈ લેશું. આપણને યાદ નહોતું કે પ્લાન બની ગયો છે, પણ મમ્મીને પછી યાદ આવ્યું ત્યારે તમે કીધું હતું કે એમને રસ છે એટલે મેં. હા 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 હા, એ બરાબર, ઈ ચાલે. એ ચાલે. હા, એમાં શું થાય, જે વસ્તુ તમને રસ છે ને ઈ તમને યાદીમાં આવી જાય. જેમાં તમને રસ હોય ખાવાની અંદર, એટલે આ દાળ ભાત કરતા બેટર ઈ વસ્તુ હતી, એટલે ઈ વસ્તુ મને ખાવાનો શોખ છે એટલે મને ઈ યાદ રહી ગયો. એટલે એમાં અવેરનેસ નો કઈ રોલ છે કે? ના, અવેરનેસ નો નથી, રસનો રોલ છે, અનકોન્શિયસ રસનો રોલ છે. towards the sensual objects. આપણે ઇન્દ્રિયના જે કઈ વિષયો છે એના પ્રત્યે આપણે એટેન્શન આપીએ છીએ. હવે એટેન્શન જેટલું આપણે આપીએ એટલું આપણને ત્યાંથી મળે. આ વાત પકડાય છે. એટેન્શન જેટલું આપીએ એટલી સમજ, એની સમજ મળે. ક્યાંક આપણું ધ્યાન ખેંચાય છે ને ક્યાંક આપણે ધ્યાન આપીએ છીએ. આ બે પ્રક્રિયા કરીએ છીએ. ધ્યાન ખેંચાઈ જાય છે એની પછાડે આપણે બેહોશ થઈને દોડીએ છીએ, અને ધ્યાન જ્યાં કંઈ આપણે આપીએ છીએ ત્યાં થોડાક આપણે સજગ બનીએ છીએ. જ્યાં જ્યાં આપણે ધ્યાન આપીએ છીએ ત્યારે દરેક સેન્ટર્સના કોન્શિયસ પાર્ટ વપરાય. તમે ક્યાં ધ્યાન આપો છો? એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી બને એમાંથી. હવે જેટલું આપણે ધ્યાન આપીએ એટલું આપણને સામેથી મળે છે. જેટલું સામેથી મળે છે એટલું આપણી અંદરનો અહમ છે, કર્તા ભાવ છે, મજબૂત થતો જાય. એટલે ડોક્ટરી લાઈનમાં તમે નાખો તો ડોક્ટર થાવ તો તમારો મજબૂત થાય. ખેતરની અંદર અને પાક વધારે પાક થયો તો આપણી અંદર સેજે ખુમારી આવશે. આપણે ત્યાં ધંધો કર્યો, હીરાનો ધંધો કર્યો, દાગીનાનો ધંધો કર્યો, શેર બજારનો ધંધો કર્યો અને 2 પૈસા મળ્યા તો પૈસા મળે છે એનો સવાલ નથી. અંદર કઈ ખુમારી આવે છે, અને એ ખુમારી છે સાચી નથી, એ ભ્રમણાની ખુમારી છે. અને એ બોધ તો પછાડે ન હોય તો કર્તા ભાવ અને ભોગતા ભાવ સઘન થતો જાય છે. ત્યારે યોગ માર્ગ છે એમાં કર્તા ભાવ અને ભોગતા ભાવ છે એ તો નામ શેષ થઈ જાય. એની અંદર તો દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ, અને પછી આવે છે સ્વભાવ, કેવળ અસ્મિતા માત્ર. દ્રષ્ટા, સાક્ષી અને સ્વભાવ. કર્તા ભાવ, દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ અને સ્વભાવ. તો દ્રષ્ટા ભાવ કોને કેવો, સાક્ષી ભાવ કોને કેવો, અને એ કઈ એટલે તો વ્યાખ્યા થશે. ભલે ને વ્યાખ્યા, પણ અત્યારે વ્યાખ્યા કરીએ ના. એટલે ઘણીવાર શરૂઆતમાં તમે એ બે સ્ટેજને અલગ માનો કે આમ દ્રષ્ટા અને સાક્ષી આપણે બોલતા હોય તો આપણે એને ડિફરન્શિએટ ન કરતા હોય. આપણે એમ થાય કે દ્રષ્ટા છે એ જ સાક્ષી છે. એટલે દ્રષ્ટામાં જોનારો નથી રહેતો, સાક્ષીમાં જોનારો હોય છે. અને સ્વભાવમાં તો અત્યારે દ્રષ્ટામાં શું કીધું? દ્રષ્ટા તો જે દેખાય છે એને કોઈ જોવે છે, ઈ દ્રષ્ટા. એટલે દ્રશ્ય વસ્તુને જોનાર પ્રગટ થયો, અને દ્રશ્ય વસ્તુને જોનાર પ્રગટ થયો અને એને જોતો ગયો, એટલે એને આપણે અવેરનેસ કહીએ. એ અવેરનેસ ની અંદર બધી વસ્તુ કપાતી જાય. આગ્રહ, માન્યતા, ધારણા, ઇમેજ બધું તૂટતું જાય. આ તૂટતા એક વખત એવી પલ આવે કે એમાં બધું તૂટી જાય.
અને બધું તૂટી જાય એટલે એને આત્મબોધ થાય. આ દ્રષ્ટાની ગતિ આટલે લગીને. હવે ઈ દ્રષ્ટાની ગતિ થયા પછી હવે સાક્ષી ભાવનો અર્થ એવો છે કે દ્રષ્ટાએ પ્રકૃતિને જોઈ લીધી, દ્રશ્ય વસ્તુને જોઈ લીધી, દ્રશ્ય વસ્તુથી જુદો થઈ ગયો. હવે દ્રશ્યમાં દ્રષ્ટા જોવાની પ્રક્રિયા ચાલુ થાય ને, દ્રશ્યમાં દ્રષ્ટા, ઓલો જુદો થયો, હવે દ્રશ્યમાં પાછું દ્રષ્ટાને જોવો છે. તો દ્રશ્યમાં જયારે દ્રષ્ટા જોવે ત્યારે એને સાક્ષી કહેવાય. એ રીતે ના દ્રષ્ટા આવ્યું એટલે શું થયું? જે દ્રષ્ટાને પ્રગટ થવા નહોતા દેતા એ આગ્રહ, માન્યતા, ધારણા, ઇમેજ, ઈગો, એ બધું આના જોવા દ્વારા કપાતું ગયું. એટલે પ્રકૃતિ કપાતી ગઈ. પ્રકૃતિ કપાતી ગઈ એટલે પણ ત્યાં દ્રષ્ટાની અંદર પ્રકૃતિ અને પુરુષ બે સત્ય છે. ત્યારે સાક્ષીની અંદર હવે જેને આપણે દ્રશ્ય કહેતા હતા ને, એ દ્રશ્યનો છેદ ઉડી જાય છે અને ત્યાં દ્રશ્યની અંદર દ્રષ્ટા દેખાય. આજે ન સમજાતું તો એટલે ખાલી બોડી નથી જોતા, એની અંદર કયું કોન્શિયસનેસ છે, બધામાં કોન્શિયસનેસ છે. તો પોપટમાં છે, માણસમાં છે, એમ કરીને એનું કારણ છે આપણે એટેન્શન પે કરીએ છીએ. પછી થોડી ગહેરી વાત છે કે આપણે કોઈ પણ ચીજ વસ્તુ આપણી કક્ષાની મેળવવાની હોય તો એટેન્શન પે કરીએ છીએ એટલું જ બસ નથી, પછી એટેન્શનને કોન્સન્ટ્રેટ કરીએ છીએ. એટલે કોઈ જગાએ આપણે ધ્યાનને કેન્દ્રિત કરીએ છીએ ત્યારે ત્યાંનું જ્ઞાન, ત્યાંના રહસ્ય પ્રગટ થાય છે. ત્યારે હવે જે કેવી વાત સમજવાની એ છે કે આપણા લેવલથી નીચી વસ્તુ છે ત્યાં ધ્યાનને કેન્દ્રિત કરવું પડે, પણ આપણા લેવલથી જયારે ઊંચી વસ્તુ હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી, અને કેન્દ્રિત કરે તો એ રસ્તો ખોટો છે. કઈ રીતે? થોડું ગહેરું હવે સમજવું પડે છે કે જ્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે ધ્યાન અંદરથી બહાર જાય છે. અંદરથી બહાર જાય છે એટલે ધ્યાન જેટલું કેન્દ્રિત થતું જાય કોઈ વિષય ઉપર, એ વિષય છે એ આપણા કંટ્રોલમાં આવે. પછી ગમે તે હોય, એમાંથી તો ઘણી બધી મંત્ર તંત્રની વિધિઓ નીકળી. સંગીત વાગતું હોય તો સંગીતના સૂરમાં ધ્યાન કેન્દ્રિત કરે તો સુર જ્ઞાન થાય અને સુર કંટ્રોલમાં આવે. સામે જે કંઈ બિંદુ હોય ને બિંદુ પર ત્રાટક કરે તો પછી એની અંદર એવી એક શક્તિ આવે વશ કરવાની, કંટ્રોલિંગ, આપણે ક્યાંય વશી કરવાની. પણ પરમ સત્ય છે એ વશ થતું નથી, એ આપણા વશમાં ક્યારેય આવતું નથી. અથવા જાગ્રત ચેતના છે એ આપણા વશમાં ક્યારેય ના આવે. એટલે જ્યારે પણ આપણાથી ઊંચી અવસ્થામાં હોય તો એના ઉપર ધ્યાન કરવાનું નથી, એટેન્શન કોન્સન્ટ્રેટ કરવાનું નથી. એટેન્શન કોન્સન્ટ્રેટ ઈગો કરે છે, અહમ કરે છે. અહમ છે એ દિવ્ય સત્વને, દિવ્ય તત્વને પોતાના કબજામાં લેવા માંગે છે. અને યોગ દર્શન વિજ્ઞાન કહે છે કે જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી એ વસ્તુ મળતી નથી. છતાં નથી મળતી એવું નથી, અહમને પણ મળે છે, પણ અહમને મળે છે. શું કીધું હમણાં? અચ્છા, આપણે જે સ્ટેજ ઉપર છે એનાથી ઉપરવાળામાં ધ્યાન નહીં કરવાનું, એ રોંગ રીત છે. હા, આપણાથી નીચે વાળું જે હોય એના ઉપર તમે ફોકસ કરીને ધ્યાન કરી. પછી એની ઉપર આપણી માલિકિયત થાય ને, તમે ઈ વસ્તુનો ઉપયોગ કરી શકો, એના નિષ્ણાત થઈ જાઓ.
એટેન્શન ફોકસ કરો એના ઉપર. એમાં વસીકરણની બધા જે ઓલા મળે તમને, એમ કે આખું એક પોઈન્ટ એની અંદર ચૂકાય છે કે આજે આત્મજ્ઞાન છે એ આ ટાઈપનું નથી એમ કહેવાનું એનું તાત્પર્ય કંઈક હતું. એક જ મિનિટ. વસ્તુને ધારણ કરવાથી, રિસેપ્ટિવ બનવાથી, એટલે જ્યારે દિવ્ય વસ્તુ હોય છે તો અંદરનું એટેન્શન છે એ એગ્રેસિવ અને કોન્સન્ટ્રેટ ન જોઈએ, રિસેપ્ટિવ અને કોન્સન્ટ્રેટ જોઈએ. એટલે જે ચિત્તની દશા છે એ ગ્રાહક છે અને એકાગ્ર છે. એ અવસ્થાને પ્રણિધાન કે ઈશ્વરનું પ્રણિધાન, ગ્રાહક અને સરેન્ડર ટુ ગોડ. પણ આપણે પ્રબુદ્ધ ચેતના પાસે જઈએ, ઓશો પાસે જઈએ, કૃષ્ણમૂર્તિ પાસે જઈએ, કેટલાય સાધકો છે એના ઉપર ત્રાટક કરતા જોયા છે. એને એમ લાગે કે કંઈક એમાંથી ઉર્જા મળે, પણ એને ખ્યાલ નથી મળે છે એની પાસેથી ઉર્જા. એ ઉર્જા તો દેવા આવ્યા હોય પણ રિસેપ્ટિવિટી જોઈએ, અંદરની એવી ભાવ દશા જોઈએ કે જ્યારે કોઈ પણ જાગૃત ચેતના પાસે જાય ત્યારે અંદરનો જે ભાવ પ્રદેશ છે, અને ભાવ પ્રદેશ જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાન પ્રદેશમાં, કૃષ્ણમૂર્તિ શું કહે છે સમજવું હોય તો અંદરથી એટેન્શન છે એગ્રેસિવ ન જાય, કૃષ્ણમૂર્તિને રાઈટ લિસનિંગ. આપણે જે સાંભળીએ છીએ એ અંદરથી, ત્યારે અંદર એક રિસેપ્ટિવિટી આવી જાય થિંકિંગ સેન્ટરમાં. પણ સૌથી વધારે ગહેરી રિસેપ્ટિવિટી આવે છે ઇમોશન સેન્ટરમાં, કારણ કે ઇમોશન સેન્ટરમાં એનર્જી છે એકદમ ફાઇન છે. એટલે જાગૃત ચેતનાને એટલે આની અંદર રિસેપ્ટિવિટી બે પ્રકારે કીધી કે ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં રિસેપ્ટિવિટી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એવી રીતે બનેલું છે કે જે ઇન્ફોર્મેશન જે મને જ્ઞાત થયું છે ને એનાથી જુદું કોઈ કહે તો હું સ્વીકારવા તૈયાર નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હવે ઇમોશન સેન્ટરને લીધે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર રિસેપ્ટિવિટી આવી ગઈ છે. રિસેપ્ટિવ બને કે કંઈક નવું હોય, બને કે હું જે અનુભવ, એટલે ઈ એક રિસેપ્ટિવિટી જે ઇન્ટેલેક્ચ્યુઅલમાં આવે છે એ આવે છે ઇમોશનલ સેન્ટર થ્રુ આવે છે. એટલે ઇમોશનલ સેન્ટરની અંદર કેવું હોય છે કે એ પી અગે બધી વસ્તુને. એટલે ઇમોશનલ સેન્ટર જ્યારે કહું છું ત્યારે આ પ્રેઝન્સ કહું છું, આની આ કોન્શિયસનેસની અવેરનેસની પ્રેઝન્સ છે એ ઇમોશન સેન્ટર છે અહીંયા. અને ઇમોશન સેન્ટરની અંદર એ તાકાત છે કે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે એ ટાઈપ. અને એમાં ત્યારે એ આવ્યું કે આપણે જાગૃત ચેતના પાસે જ્યારે જઈએ તો એ અગ્રેસિવ ને રિસેપ્ટિવ વધારે હોય. તો અગ્રેસિવ માણસ કઈ રીતે હોય છે? એટલે ત્યાં જઈને હું બોલવા માંડી ના, એગ્રેસિવ એટલે એને એમ કીધું ત્રાટક કરવા માંડે ને, એટલે ત્રાટક કરવાની જરૂર જ નથી, એનું હોવું જ કાફી છે, એનું હોવું જ કાફી છે. હવે તમે એનું જે હોવું છે ને એમાં ખાલી એને ફીલ કરો તમે. રિસેપ્ટિવ એટલે ફીલ કરો તમે આમ કઈ બીજા પ્રયોગ ન કરો તમે. એ તો છે જ, વાઇબ્રેશન હાયર છે જ. હવે તમે એને ખાલી રિસેપ્ટિવ જ થઈ જાઓ, એટલે એને ખાલી ગ્રહણ જ કરો એમ, બીજું તમારે કંઈ કરવાનું જ નથી. હવે આપણી પાસે વધુમાં વધુ ફાઇન એનર્જી છે ઇમોશન સેન્ટરમાં, ભાવ પ્રદેશમાં, અને આપણો અહમ છે, ઈગો છે, એ પણ ત્યાં છે. એટલે આ ત્રણ વસ્તુ પકડાઈ જાય, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પર નિધાન. આની અંદર ક્યાંય કરતા ભાવ નથી, માટે આને ક્રિયા યોગ કીધો. શા માટે? સમાધિ ભાવના થશ્ચ ક્લેશ તનુકરણ. એટલે ક્રિયા યોગની અંદર શું કીધું? કરતા ભાવ નથી.
એટલે એને ક્રિયાયોગ કીધો. કરતા ભાવ હોય તો એને શું ઘટ્યો? જે દેવો હોય દેવાય એને. આ કરવાની જરૂર એ માટે છે કે આપણે જે ઠેકાણે જવું છે એ અવસ્થાનું નામ છે સમાધિ. અને આપણને જે ઠેકાણે જ્યાં જવું છે ત્યાં જવા નથી દેતા જે તત્વો, એ તત્વનું નામ આપ્યું છે ક્લેશ. ક્લેશ શબ્દ જે છે એ પછીની મીટિંગમાં આપણે વધારે વિસ્તારથી સમજશું કે ક્લેશ શું છે. આપણે તો ક્લેશ એટલે કુટુંબ ક્લેશ, જીવને ક્લેશ થાય છે. એ ક્લેશ થાય છે અને પછી આપણે ઉપાધિ કરી દઈએ છીએ. તો જ્યારે આ ક્રિયા યોગ કરીએ છીએ, તપસ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન, તો ક્લેશ છે એ ઓછા થાય છે. નિર્મૂળ થવું તો બહુ ઊંચી વાત છે, ઓછા થાય છે. અને સમાધિને માટે ગ્રાઉન્ડ તૈયાર થાય છે. સમાધિની ભાવના અમુક ગ્રાઉન્ડ ભૂમિકા અંદર ચિત્તની થાય તો એ દિવ્ય તત્વ છે એનું અવતરણ થાય. 18 શ્રી પાતંજલ યોગ દર્શન પાઠ બીજો સાધન પાઠ સૂત્ર ત્રીજું તથા ચોથું. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશાઃ ક્લેશાઃ. Miseries are caused by lack of awareness, egoism, attractions, repulsions, and clinging to life and fear of death. Avidya kshetra uttaresham prasutta tanu vichinte be in the states of dormancy, attenuation, alteration, or expansion. It is through lack of awareness that the other causes of miseries